આ તરફ રાજકોટમાં પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય બની રહી છે। છેલ્લા 2 દિવસથી લાગતી લાંબી કતારો આજે ગાયબ જોવા મળી। અફવાઓના કારણે લોકોમાં અસમંજસ ઊભી થઈ હતી। ઈંધણની અછતની અફવાથી લોકો પરેશાન થઈને લાઈનોમાં ઊભા રહ્યા હતા। જોકે આજે સ્થિતિ હવે ધીરે ધીરે સામાન્ય બનતી દેખાઈ આવે છે। 2 દિવસ સુધી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની અંદર પેટ્રોલ પંપ ઉપર જે કતારો જોવા મળી હતી એ કતારો હવે નાબૂદ થઈ ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો છે। છેલ્લા 2 દિવસની અંદર જે અફવાઓને લીધે લોકોમાં જે અસમંજસતા ફેલાઈ હતી તેના લીધે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે હવે સામાન્ય થઈ ચૂક્યું છે ને એ પ્રકારના દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે। રાજકોટના જે પેટ્રોલ પંપો છે ત્યાં અત્યારે સામાન્ય જે કતારો છે લોકોની તે જોવા મળી રહી છે ને બીજી બાજુ લોકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ પણ મળી રહ્યું છે। પેટ્રોલ બધે મળે છે? હા, ડેફિનેટલી મળે। કોઈ આમ ટેન્શન લેવા જેવી ના, ટેન્શન જેવું કંઈ લાગતું નથી। થોડી લાઈન છે બટ ઇટ્સ ઓકે। લોકોએ ખોટું પેનિક ન લેવું જોઈએ? ના, ડેફિનેટલી નોટ રિક્વાયર્ડ। ચોક્કસ તમામ જે લોકો અહીંયા પેટ્રોલ પંપ પર આવે છે સામાન્ય જે કતારો છે તે લોકોની જોવા મળે છે, પરંતુ જે રીતનો પેનિકની વાત હતી, લોકોમાં અસમંજસ હતું, એ પ્રકારનો કોઈ માહોલ છે તે જોવા મળતો નથી। અન્ય લોકો છે તેમની સાથે પેટ્રોલ મળે છે ને બધે સામાન્ય મળે છે। ખોટું લોકોએ ટેન્શન લેવાનું કે ખોટું પેનિક કરવાની જરૂર નથી। થેન્ક યુ। ચોક્કસ આ તમામ લોકો જે પેટ્રોલ પંપ ઉપર કતારોની અંદર જે જોવા મળે છે તેમાં જે રાજકોટ શહેરના તમામ જે પેટ્રોલ પંપ છે ત્યાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ પણ છે અને લોકોએ ખોટું અસમંજસમાં આવી અને ખોટા પેનિકની પરિસ્થિતિની અંદર આવી અને કોઈ પણ પ્રકારે આ જે હળબળાવટ કરવાની જરૂર નથી, કેમ કે સામાન્ય રીતે રાજકોટ શહેરના તમામ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પણ ઉપલબ્ધ છે અને સાથે સાથે તમામ જે વિસ્તારો છે ત્યાંથી લોકોને પૂરતું પેટ્રોલ પણ મળી રહે છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।